વલસાડ પાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ બનાવવાની હિલચાલને લઈ ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું। ઓવાડા અને થક્કરવાડા ગામની સીમમાં સૂચિત ડમ્પિંગ સાઇટને લઈ ગ્રામજનોમાં પ્રચંડ રોષ સાથે વિવાદ વકર્યો। સ્વાસ્થ્ય અને ખેતી બરબાદ થવાના ગ્રામજનોના આક્ષેપો તો વહીવટીતંત્રએ આને ફરજિયાત પ્રક્રિયા ગણાવી। વલસાડ નગરપાલિકાનો કચરો ઠાલવવા માટે તંત્ર દ્વારા ઓવાડા અને ઠક્કરવાડા ગામની પસંદગી કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। ગ્રામજનોનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટની બિલકુલ બાજુમાં જ તેમનું ખેતર છે। જો અહીં કચરો નંખાશે તો પાક નિષ્ફળ જશે અને ખેતી બરબાદ થશે। કચરાના કારણે જંગલી ડુક્કરોનો ત્રાસ વધશે, જે ખેતીનો નાશ કરશે। સૌથી ગંભીર બાબત એ છે કે ડમ્પિંગ સાઇટનું પ્રદૂષિત પાણી નદીમાં ભળશે, જે સરવાળે વલસાડના પીવાના પાણીના સ્ત્રોતને જ બગાડશે। એટલે આ નુકસાન આખરે વલસાડને જ ભોગવવું પડશે। કચરાની દુર્ગંધ એટલી હોય છે કે ટ્રેક્ટર નીકળે તો પણ નાક બંધ કરવું પડે છે। તો કાયમી સાઇટ બનતા લોકોનું જીવવું મુશ્કેલ બનશે। વલસાડ નગરપાલિકા તથા આજુબાજુના 15થી પણ વધારે ગામોનો કચરા માટે ડમ્પિંગ સાઇટની શોધખોળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। એ અન્વયે ઓવાડા ગામના જમીન માટે એ લોકો સ્થળ ઉપર જોવા ગયા હતા અને એ સંદર્ભે ઓવાડા ગામના અને આજરોજ ઠક્કરવાડા ગામના લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ગામમાં આ ડમ્પિંગ સાઇટ બનાવવામાં ન આવે। આ ડમ્પિંગ સાઇટ છે એ સરકારી જમીનમાં જ બનાવવા માટેની સ્થળ જોવા માટે એ લોકો ગયા હતા, પણ લોકોની રજૂઆત એવું છે કે બાજુમાં અમારા ખેતર છે। કોઈ લોકોનું રજૂઆત એવી છે કે 100 મીટર દૂર અમારા ઘરો આવેલા છે અને અમને દુર્ગંધ આવશે, એટલા માટે આ ડમ્પિંગ સાઇટ અમારા ગામમાં ન બનાવવા આવે એ સંદર્ભે એ લોકોએ આવેદનપત્ર આજરોજ રજૂ કરેલ છે। એ અન્વયે વલસાડ નગરપાલિકાના સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો તમામ નગરપાલિકા માટે ફરજિયાત એક કામ છે અને એ કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે અને ખાતરનો ઉપયોગ ખેતી સારી કરવા માટે પછી નગરપાલિકા દ્વારા કોઈને આપવામાં આવે છે। એટલે કામ તો ફરજિયાત સેવાનું જ છે, પરંતુ કઈ જગ્યાએ કરવું એ બાબતનું લોકોનો પોતાનો મંતવ્ય એ લોકોએ રજૂઆત કર્યું છે। આમાં વધારેમાં વધારે લોકોનું જાહેર હિત જોઈ અને ઓછામાં ઓછું નુકસાન થાય એવી કાર્યવાહી કરવા માટે અહીંથી નગરપાલિકાને અમે સૂચના આપશું। મારું નામ નિરીક્ષાબેન પટેલ છે। મેં ઓવાડા ગામથી બોલું છું। મારા અહીંયા જે ડમ્પિંગ આવવાનું છે ને એ અમારા બાજુમાં એકદમ ખેતીના બાજુમાં છે, નજીક જ છે, એકદમ નજીક છે ને અમારી તો છે જ, પણ આજુબાજુના બધા જ ઘરના અમારા બધાની જ ખેતી નજીક લાગેલી છે। એટલે આ ડમ્પિંગ જો આવે ને તો બહુ નુકસાન થાય, 100% બધું પટી જાય। અમારી કેરી છે આવતી છે, પછી શાકભાજી થાય, કચરો ચારો આવે, ચારો બી ખરાબ થઈ જાય તો ગાય કેવી રીતના અમે પોષીને પોષણ કરશું? એટલે કંઈ જ નહીં થાય। એ તો થાય જ, બધું પૂરું તો થઈ જાય, પણ નદીમાં જે પાણી આવતું છે ને એ પાણી બી પૂરું થઈ જશે, ખરાબ થઈ જશે। એ પાણી વલસાડ જતું છે તો વલસાડમાં બી નુકસાન થશે ને અમારે બોર અમારો છે હમણાં હાલમાં, તો બોરમાં બી પાણી ખરાબ થઈ જશે, ભવિષ્યમાં બોર બી પટી જશે તો પાણીની બી તકલીફ પડશે ને રોગચાળો ફાટશે તો બધું નુકસાન થશે ને માણસની જીવાની પૂરું થઈ જશે। એટલું જ અમારે કહેવું। એટલે કલેક્ટર સાહેબને અમારે એમ કહેવું કે આ અમારા ગામમાં ડમ્પિંગ જોઈતું નથી, બસ એટલું જ અમને જોઈએ, બીજું કંઈ જ જોઈએ નથી। ગ્રામજનોના વિરોધ વચ્ચે વહીવટીતંત્રનું કહેવું છે કે આ પ્રક્રિયા કાયદેકીય રીતે અનિવાર્ય છે। અધિકારીઓના જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકાના આજુબાજુના 15થી વધુ ગામોના કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઓવાડા અને ઠક્કરવાડામાં જે જમીન જોવાય છે તે સરકારી જમીન છે। તંત્રનો દાવો છે કે આ માત્ર કચરો નાખવાની જગ્યા નથી, પરંતુ સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે બનાવવો ફરજિયાત છે। અહીં કચરામાંથી ખાતર બનાવવામાં આવશે, જેનો ઉપયોગ ખેતી સુધારવા માટે થઈ શકશે। ઓવાડા અને ઠક્કરવાડા ગામના લોકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે તેમના ઘર નજીક છે અને દુર્ગંધ આવશે। જો કે તંત્રનું માનવું છે કે લોકો અલગ અલગ વ્યક્તિઓને મળીને પોતાના અનુમાનના આધારે રજૂઆતો કરી રહ્યા છે, તેથી નગરપાલિકા દ્વારા લોકોને સાચી હકીકત સમજાવવામાં આવશે। એક તરફ ગ્રામજનો છે જેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમારે આ જોઈતું જ નથી, કારણ કે ભવિષ્યમાં બોરના પાણી પણ બગડશે અને પેઢીઓ નુકસાન ભોગવશે। ગ્રામજનોનો તર્ક છે કે વલસાડનો કચરો વલસાડમાં જ રાખવો જોઈએ, ગામડાઓમાં નહીં। તો બીજી તરફ કલેક્ટર તંત્ર ખાતરી આપી રહ્યું છે કે લોકોનું જાહેર હિત જોઈને અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કાર્યવાહી કરવા નગરપાલિકાને સૂચના આપવામાં આવી છે। હાલમાં તો આ ડમ્પિંગ સાઇટનો મુદ્દો વહીવટી જરૂરિયાત અને લોક સ્વાસ્થ્ય વચ્ચે અટવાયો છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર ગ્રામજનોના વિરોધને શાંત કરી શકે છે કે કેમ। મારું નામ શીલાબેન વિનોદભાઈ નાયકા છે। હું ઠક્કરવાડા ગામમાં રહું છું અને મારી સમસ્યા એ છે કે આ જે મ્યુનિસિપાલિટીનો કચરો નાખવામાં આવવાનો અમારા ગામમાં એ અમારે જોતો નથી। એ માટે હું બે શબ્દ કહીશ કે જે કચરો નાખે
એની ગંદકી ફેલાશે, માણસ માંદા પડશે, ખેતીવાડી કંઈ થશે નહીં ને પાણીનો બી પ્રોબ્લેમ થવાનો જ છે. કેમ કે જે કચરો નાખે એ જમીનમાં ઉતરવાનું જ ને હલગાવે એટલે બધું ધુમાડો થાય ને હવાથી જશે, હવાને કોઈ રોકી રાખવાનું નથી એટલે કેટલા ગામને પ્રદૂષણ થવાનું, આજુબાજુમાં તો થવાના જ. ને સૌપ્રથમ તો એક જ વાત કે જ્યાં કચરો નાખે ને બાજુમાં જ મારું ઘર છે એટલે બહુ જ આમ સામાન્ય રીતે મારી ભાષામાં એક અવાજ આપે ને એટલે મને સંભળાય એટલા દૂર પર મારું ઘર છે, એને બાજુમાં મંદિર છે, કેટલા લોકો આવે જાવે બધું થાય ને આ કેદેશનું ચાલે, આ આજનું તો કાલનું તો હે નહીં, કેદેશનું હોવાનું ને આ નગરપાલિકાનું કચરો નાખે એ તો ડાયરેક્ટ ગાંધીનગર સુધી વાત ગયેલી જ હોવી જોઈએ ને. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.